આ છે અમારું દવાખાનું, મોટું દવાખાનું. હમણાં તો 2-3 વર્ષ પહેલાં જ બનાવ્યું. તો આ ગેટ છે, ખટારો નીકળે છે. આ અમારું બસ સ્ટેન્ડ છે, નાનું એવડું. પણ ગેટ મોટા છે કાપુડી. અમારાથી એન્ટ્રી થાય ગામની. જોઈ શકો. ચાલો અંદર જવા ચાલો. મને નથી ઓળખતો? કોણ? વિડીયો મૂકું? તું જોશો મારો વિડીયો? લહેરા દાદાનું મંદિર છે આપણે. જય લહેરા દાદા શિવજીનું. અહીંયા આવી મંદિર આવી એટલે ફિલિંગ તો અલગ જ હોય. હોડી તો લગાવે લાગે. ફેમિલી કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જય માતાજી. બધાને ગુડ આફ્ટરનૂન મિત્રો. હું જો કેટલા વાગ્યા કોલેજથી જસ્ટ આવ્યો છું, કેમ કે ગઈકાલે અમે ગયા હતા માતાજીના માંડવામાં. એટલે થોડુંક વહેલું ઉઠવામાં લેટ થઈ ગયું. 7 વાગે ઉઠો, 7:30 બસ હતી મિત્રો, ભેગી થઈ ગઈ. ચૂઈ ગયા ને એટલે 7 વાગે એટલે વ્લોગ ન ઉતારે એના માટે ભેગી થઈ. વ્લોગ ઉતારવા રહ્યો હતો ને 2-3 મિનિટ તો હોય એવું બધું તૈયાર થઈ ગયો હતા. બસ ટાણે આવી એટલે વ્લોગ હું બહુ પછી ચાલુ કરશું. એવો મારો પ્લાન હતો. એવો પ્લાન હતો ને. હા. અને આ દીદીને ગયા નથી, પર્સનલ કામ માટે ગયા છે. હમણાં આવશે એટલે ખાધું નથી ને. શું બનાવ્યું? મગનું શાક મિત્રો. અમારી દીકરા હિચકે છે. આપણું ગામ જોયું તમે? તમે જોયું આપણું ગામ જોયું? તો મિત્રો આજે અમારા ભાભી ગામ જોયું. એ પહેલાં હજી એમને અડધું જોયું. હું તમને આખું અમારું ગામ બતાડીશ. આજે અમારો પ્લાન છે આખું ગામ તમને બતાડું. મેન પાર્ટ છે ને, મંદિર છે, પછી બસ સ્ટેન્ડ છે. કોક તમે બધા બહુ ફેસબુકમાં કોમેન્ટ આવતી, યુટ્યુબમાં પણ તમારું ગામ બતાડો, તમારું ગામ બતાડો. આજે એવો પ્લાન છે કે તમને આખું ગામ બતાડી દઈએ. હાલો. હજી તો હું બહાર નીકળો, મમ્મીને આવી ગયા છે જસ્ટ. પપ્પા તો પોલીસના કપડામાં પહેરીને આવ્યા. આજ હું વહેલો આવ્યો થોડા 3 વાગે. બસ વહેલી મળી ગઈ. હાલો સેતુન ક્યાં છે? હે કોણે કીધું? ડરી વી ગયા? યો મિત્ર હું તો વાઈટ જોતો. ખાધા પીધા વહી ગયા. આ શું લેવું? પોપૈયું. હાલો ખાઈ ફ્રીજમાં મૂકી દે. હાલો ઠંડુ થઈ જાય ઘડીક. પપ્પા એક વાત કરી સાંભળો. શું કયો? હનુમાન દાને તેલ ચડાવી ગયા. મૂર્તિમાં હનુમાનદાની મૂર્તિમાં હાલો દીદી તો ગયા. આપણે ખાવાનું છે રોટલા. હાલો શનિવાર છે આજે. તો હાલો મગનું શાક છે, ફાફડી જો દીદી કરી લાવતા આવ્યા હતા, અને લડ્ડુ. હાલો ગોપાલ બેસી જાવ. એ બાળ મંદિર ગઈ હતી હમણાં આવી તે. દાદા જતું જા મિત્રો. હાલો વખત આવી ગયો છે મારું ગામડું દેખાડવા માટે. મારા પુડીભાઈ પણ આવી ગયા છે ગામડું દેખાડવા માટે. અમારા ભાઈનું ગામડું છે કપડી. અને ગામડું આપણું કેવડું છે પુડી? મોટું છે અમારું ગામ છે. કયું ગામ પુડી? ચમાડી બાબરા જિલ્લો અમરેલી. હાલો નીકળીએ. કપડાં નાખવાના છે બસમાં, દેવાના શિવરાઓ પણ ગામમાં નાખી દેવું. અમારું દવાખાનું છે અમારું ચમાડીનું. સરકારી છે, દવા ફ્રીમાં મળે. ઊભી રાખી દે પડી. અત્યારે તો શનિવાર છે એટલે બંધ હોય. જો આ મારું આ છે મારું દવાખાનું.
મોટું દવાખાનું હમણાં 2-3 વર્ષ પહેલાં જ બનાવ્યું. આથી આમ આવ્યા આમ જઈ જાય હાલો. હવે તમારું બસ સ્ટેન્ડ પણ બતાવી દઈએ તમને થોડું. આ બાજુ મકાન જ છે જો ઠેઠ લગી. મિત્રો અમે બસ સ્ટેન્ડ પૂરી ગયા છે. જો અમારો આ ગેટ છે, અમારું ગામ. આથી જવાય બાબરા, આમ જવાય ગોંડલ. તો આ ગેટ છે, ખટારા નીકળે છે. આ અમારું બસ સ્ટેન્ડ છે નાનું એવડું. જો પણ ગેટ મોટા છે કાપુડી. તો અમારા આ તમને બતાવી દીધું હું બસ સ્ટેન્ડ. આપણે આવી ગયા છીએ અંદર. જો અમારાથી એન્ટ્રી થાય ગામની. તો જોઈ શકો છો. હાલો અંદર જવા દે. હાલો મંદિર જો આ ગેટ નાખ્યો બધું આરું બન્યું છે. આ મેન શેરી અમારી લેરાના દાદાવાળી. બધા માણસો આવેલા આવે જો જસ્ટ. અને આ મંદિર અમારું જો દર્શન કરતા હાલો તમને પણ દર્શન કરાવી દઈએ. બધા ના શું લેવા શું લેવા જાવ છો? પગે લાગવા સાયકલ લઈને આવો મિત્રો. જો અમારે છોકરાઓ નાના નાના. મને તો ઓળખતો કોણ? વિડીયો મૂકું? તું જોશો મારો વિડીયો? એવું છે? સરસ લે. મિત્રો હાલો જો અમારા મંદિર પૂરી ગયા છે. નાના નાના ઠુમકા જો બાળકો પણ આવી ગયા. અરે હાલો દર્શન કરવા છે ને. હાલો જો આ મંદિર મારું છે જસ્ટ. બહુથી મોટું મંદિર કયું આપણું? એવું છે? હાલો લેરાના દાદાનું મંદિર છે આપણે. જય લેરાના દાદા શિવજીનું. અહીંયા આવી મંદિર આવી એટલે ફિલિંગ તો અલગ જ હોય. હોડી તો લગાવે લાગે હું રહી ગયો લગાડ હું. હા અહીંયા છે બે ના અમારે લેના દાદા મિત્રો તો થઈ ગયા અમારે અહીં છે ને. જય લેના દાદા. પછી 3 આટા ફરલી. હાલો હું પૂડી હાલ પૂડી હાલો. એક આટો ફેરો. કેટલા આટા ફરવાને ખબર છે ને? કેટલા? એક વાહ સરસ. કોક જો મેં હવાની માન્યતા પ્રમાણે કોક 1 ફરે, 3 ફરે, 1.5 ફરે. હવાની રીતે કેટલામ ભણો તું? કેટલામ ભણે તું? હું હાલે તું આવડો થયો તો આ મોટો થઈ ગયો. તારી જેવડો તો આ લાગે. અને આ અમારું હે તુષાર. તારું નામ તુષાર છે? તારું નામ તુષાર છે? તારું નામ મંથન. ભાઈ આ આપણું ગામ છે મિત્રો. અને મેન મંદિર છે. બર્થડે આપણો લોક પણ જોવા મળ્યો. 4 વાગી ગયા મિત્રો જોવા મળ્યો છે. અને જો ઓલા પર છે ને રામ મંદિર છે. સીતારામ બાપુ આપણે જો જાય. હાલો હવે છે ને આપણું મંદિર પગે લાગતા હોય ને કા આવું છે. સર લેવાઈ ગઈ છે. હાલો ખાવા માટે. પરસેન્ટ લેવી તમારે તો એવું છે. મસ્ત દર્શન થઈ ગયા લેરાના દાદા શિવજી ભગવાનના. ને પાણીની સુવિધા બધું છે અમારા ગામમાં. બધા તો ભૂગા કાઢે તો પૂરી પાણી પણ પીવા મળ્યો છે. લાય પૂરી હું થોડું પી લઉં. આવી ગયા હવે રામજી મંદિરે. આ જો બે મંદિરની આ વગાડ થાય છે. જો અત્યારે બંધ છે મંદિર. જો આ રામજી મંદિર અને આ છે રાધા કૃષ્ણ. પૂરી પણ કા કરે છે. શું કરે છે? ઉતારો છે તારે પણ વિડીયો. જય રામજી ભગવાન. ભૂલશું માફ કરો. બધાને સુખ શાંતિ આપો એ ભગવાન પ્રાર્થના હોય. બીજું તો શું હોય મિત્રો. હાલો ઓલા છોકરા તોફાન કરે બહાર. તો કપડા પર નાખી દીધા છે. આપણે કેટીની ફેમસ દુકાન. આપણે મસ્ત પપ્પા તો ડેલી અહીં નાખે છે. સીવી નાખજો. આપણે હાથી ગઠી લગન છે લગભગ ત્યારે સીવી નાખો તો તમે કરી નાખજો. હાલો નીકળીએ અમે. હાલ પૂરી હાલ આગળ હવે. વિડીયો ઉતારતો હતા. આ મંદિર પણ આવી ગયું છે. આ પણ સબૂતરો છે બાપા સીતારામનો. અમારી મેન બજાર છે. આ રીતે સૌથી પહેલી આ દુકાન હતી. તો હાલો હવે આમ આગળ જઈ. જો મીરા ઊંચા હાથ કરે છે. આમ આગળ થોડાક હાલે છે. આ ગામનું શેરી છે મસ્ત. તો આ બાજુ મોટા અહીંયા સીસીટીવી કેમેરા હોતા ને એમાં કે જેમ તેમ નથી મિત્રો. જો આવા ઘર પણ હોય. જો કેવડા મોટા ઘર છે. આ સાઈડ અમે વ્યવહાર સરખા રોડ બાજુ. અને આ મંદિર હજી એક છે બહુચરમાનું. અને આ પણ દર્શન કરતા આવી. હાલ પૂરી હાલ. તો મિત્રો વ્યવહાર જો આ બહુચરમાનું મંદિર છે. અને મસ્ત અહીં ડેકોરેશન. અમે વાડી આવતા ને વાડીએ આમાં સામે જ વાડી છે ને. હું ક્યારે તરસ લાગે પાણી બોટલ થઈ રહી થાય ભરો વ્યાવાનું આપણે. તો ને આ બહુચરમાનું મંદિર છે. પૂરી ભાઈ બેસી ગયા હવે થાકી ગયા. કા ચાલો
હવે ક્યાં ફાર્મ થોડુંક લઈ લઈ શૂટિંગ કરી લઈ જોવે છે શું રોબડી આમ આપણા ગામ વિશે થોડુંક કહેતો ખરા કઈ ગામમાં ઘટે ફાર્મ છે અહીં ઓલરેડી તમને ખબર છે અમે ગયા હતા શું સોંપવા શેરડી ફાર્મે ગયા હતા મસ્ત ફાર્મ છે અમારું અને ચાલો આ ચરખા બાજુ જવાય રસ્તો છે આ મેં તમને બતાડ્યું હતું અમે બતાડ્યું હતું હવે કાંઈ બાઇક અહીંથી હવે ઘર બાજુ નીકળી જઈ હાલો આ આપણી સ્કૂલ છે પહેલાં અહીં 1 થી 5 ધોરણ લઈ ગયા અહીં ભણાતા જો હવે તો પછી હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ આગળ આવે છે પેસેન્જર શાળા છે બે પેસેન્જર શાળા છે ને હાઈસ્કૂલ આગળ જઈ હાઈસ્કૂલ છે આપણે બસ સ્ટેન્ડ બસ જો ને એ સાઈડ હાઈસ્કૂલ છે અને કૂતરા અમારે બહુ જો અમારા ગામમાં કૂતરા બહુ છે તો આ છે ને હવે હાઈસ્કૂલ પૂરી સાઈડ લઈ જાય છે જો હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ એટલે તમે ઓળખો હું તારા મૂકવા ગયો તો નહીં હાઈસ્કૂલ છે તો આ સ્કૂલ એક સ્કૂલ બતાડી દે ને કાપી જાય આગળ જવા થોડી આ સ્કૂલ બતાડી દઈ હોત જો આ સ્કૂલ હમણાં આવ્યા ને આ ઉતારવા ભૂલી ગયા તો મિત્રો અમારે એક રહી ગયું ગાયું અંદર રખડે અંદર ગાયું રખડે છે જો ફમારા પાડે રેડું નાખે ને આ સ્કૂલ છે 3 સ્કૂલ ચાલો હવે મિત્રો હાલો ઘરે આવ્યા હવે મારા ધાબેથી મારું ઘર છે ને નાથી પણ તમને બતાડી દઉં અમારો પણ કેવો એરિયો છે આ સાઈડ અમારે લાતી પ્લોટ કે અમારો એરિયો હોય ને વિસ્તાર લાતી પ્લોટ આખો હો ના હોય હો ના 4-5 ભાગ પડેલા છે પ્લોટ નાખા અમારો તો આવો નજારો છે અત્યારે આ અમારું ઘર છે નાથી આ જો આથી હોસ્પિટલ ને બધું બતાવી આ જો 3 ટાવર છે અમારે કે ઉપાધિ નહીં નેટ બેટનું 24 કલાક ચાલુ હોય તમે ખૂણે જઈને વાપરો તો નેટની સ્પીડ એટલી ને એટલી આવે એમ જો અને આ સાઈડ પવન છે કે એવું બધું છે આખો અમારું બતાડી દીધું તમને અને સાઈડ જો ખેતર પણ છે બધું માહોલ છે એવું કાંઈ નહીં કે નહીં બધું માહોલ આવે આપણે હા તો મિત્રો ઘડી કાંઈ બી આપણે કેવી મજા આવી તમને પણ કહેજો અમારું ગામ ગમ્યું કે નહીં હજી ઘણું બાકી છે એમાં બતાવવાનું પાર્ટ 2 પણ આવશે એવું કોમેન્ટ કરજો જો તમારે બીજો પણ પાર્ટ 2 જોવો હોય તો વ્લોગ બનાવી નાખશો અમારા ગામનો અને બીજું કાંઈ નહીં હાલો આ જ વિડીયોને કરી નાખી આખો મસ્ત તમે બતાડી દઉં ગામ જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હાલો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય